આપણે આખા દિવસમાં જે કંઈ પણ તપ જપ કરીએ, જે કંઈ પણ ક્રિયા કરીએ કે પરમાત્માની ભક્તિ કરીએ, એની અંદર આવો વિચાર આપણા મનમાં આવે ખરો કે હું શેના માટે કરી રહ્યો છું? હું શેના માટે? મારા ગુણોને વધારવા માટે, મારા દોષોને થોડા સમાવવા માટે હું આ કરી રહ્યો છું. આટલું પણ આપણું લક્ષ્ય હોય. નરિતમ કુણઈ અમિત્તો સુઠ્ઠુવી સુવિરાહીઓ સમત્થોવી જમ દોવી અણિક ગહિયા કરેંતી રાગોએ દોષોએ. ઉપદેશ માળામાં કહ્યું કે એવો કોઈ શત્રુ હોય કે જેની સાથે આપણને પૂરેપૂરી દુશ્મનાવટ હોય અને આપણે એને બરાબર ઉકસાવ્યો પણ હોય, એ આપણી ઉપર બદલો લેવા માટે તૈયાર બેઠેલો હોય, એ આપણને જે નુકસાન નથી પહોંચાડી શકતો એવું નુકસાન આ રાગ અને દ્વેષ પહોંચાડે. શત્રુ આપણને નુકસાન નથી પહોંચાડી શકતો, એટલું નુકસાન રાગ અને દ્વેષ, જેને આપણે સમાવવાની કોશિશ જ નથી. જો આપણે સહેજ પણ કોશિશ કરી હોત ને તો આપણને નુકસાન ના પહોંચાડી શકે. એવી સરસ વાત કરી ઉપદેશ માળામાં કે કો દુઃખમ પાવિજ્જા કસ્સવ સુખેહિમ વિમ્મહો હોજ્જા ગોવાન લભિજ્જ મુખમ રાગ દોષા જૈન હુજ્જા. આ રાગ દ્વેષ છે ને એટલે સંસાર ચાલે છે. આ સંસાર કેમ ચાલે છે? રાગ દ્વેષ છે. જો રાગ દ્વેષ ના હોત તો કોણ દુઃખ પામે? બધા સુખી જ હોત. રાગ દ્વેષ ન હોત તો બધા સુખી હોત. આપણને રાગ દ્વેષ વિશે કઈ ખબર જ નથી, તો આપણને જો રાગ દ્વેષ ન હોત તો આપણને દુઃખ જ ન હોત. પણ રાગ દ્વેષ છે માટે દુઃખ છે આપણને ખબર નથી. એટલે આપણે દરેક વસ્તુમાં રાગ દ્વેષની જ આરોપણા કરી. અને દુઃખ ન હોત તો કોને સુખથી વિસ્મય થાત? આપણને સહેજ સુખ મળે તો આનંદ આવી જશે, કારણ કે સતત દુઃખની અંદર રહ્યા છીએ એટલે સહેજ સુખ મળે એટલે આપણને આનંદ આવે. પણ જો રાગદ્વેષ ન હોત અને દુઃખ ન હોત તો સુખનો આનંદ પણ ના હોત. અને રાગદ્વેષ ન હોત તો કોનો ક્ષય કરીને મોક્ષે જવા?